નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયરા સોયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને અંતે આ નિર્ણય છે તે આપણા મોદી સાહેબ સુધી પહોંચી ગયો છે. જી બિલકુલ. તો હાલો ભાઈઓ, વિડીયોની કરી છે શરૂઆત અને તમને બધી માહિતી વિડીયોની અંદર દેવાનો છું, એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે તમને ખબર હશે કે અઠવાડિયા પહેલાં જ આપણા માયરા સોયાનું એક દુઃખદ અવસાન થયું હતું, જેને લઈને સોશિયલ મીડિયામાં ભૂકંપ આવી ગયો હતો ભાઈ. જે બિલકુલ, સોશિયલ મીડિયામાં ભૂકંપ આવી ગયો હતો, કેમ કે તમને ખબર હશે કે એક્ટર તરીકે બેન જોરદાર એક્ટિંગ કરતા હતા અને ગુજરાતી ફિલ્મમાં એક્ટર તરીકે તેમને લેવામાં, મતલબ કે એક્ટર તરીકે તેમને પસંદગી કરવામાં આવશે એવું જય સોઢાએ કીધું હતું ને ત્યારબાદ એમની સાથે કંઈક ભાઈ રિલેશનશિપ થાય છે અને ધીરે ધીરે તેમની રિલેશનશિપ છે આગળ વધે છે અને જ્યારે માયરા સોયાને ખબર પડે છે કે જય સોઢા એક પરણેલો પુરુષ છે અને એને 2 છોકરા છે, ત્યારે દુનિયાની સમાપ્તિ ત્યાં જ થઈ જાય છે. ત્યાર પછી જય સોઢાને ઘણા બધા વોટ્સએપમાં મેસેજ કરે છે, છતાંય જય સોઢા છે એ મિત્રો જવાબ દેતા નથી અને ત્યારબાદ જય સોઢાના કેટલાક મેસેજો આવે છે જે બેન જોવે છે અને જોવે છે ત્યારે ખૂબ જ દુઃખ લાગે છે અને અંતે બેને પોતાના ગળે જ ફાંસો ખાઈ અને પોતાનું જીવન છે ટૂંકાવ્યું છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હવે ખાસ કરીને લોકોનો આરોપ છે જઈ રહ્યો છે સૌથી પહેલાં તો જય સોઢા ઉપર, કેમ કે એ માટે આરોપ જઈ રહ્યો છે કેમ કે એમને પણ એમની સાથે એક પ્રેમની જાળમાં ફસાવ્યા છે અને પ્રેમની જાળ હશે સાહેબા. હા, કેમ કે તમને ખબર છે કે એમને એકલી જે છોકરી છે એ ભાઈ પ્રેમમાં પડે જ નહીં, સામેવાળાનો પણ કંઈક ને કંઈક ગુનો હોય ત્યારે જ ભાઈ એ પડતા હોય છે. બાકી તમને ખબર હોય છે કે છોકરીઓ તો ઘણી છે ભાઈ, પણ બંને લોકોની ભૂલ હોય છે ને, એના કારણે જ આ બધું થતું હોય છે. તો હાલો હવે ભાઈઓ, જે ન્યૂઝ હતા એ તમને દઈ દીધા છે, બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે એ હું તમને વિડીયોના માધ્યમથી દેતો રહીશ કે આગળ શું થાય છે, જય સોઢાની હાલત બગડે છે કે નથી બગડતી, બા કોણ સાચું છે કોણ ખોટું છે, બધું નવા વિડીયોમાં તમને દેતો રહીશ. તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આજ માટે આટલું જ રાખીએ છીએ, મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.